बोले सदे गुरु जीवन जी महाराज की, श्री नामदेव कबीर की, श्री कृष्ण कन्हैया लाल की, श्री रामचंद्र भगवान की जय। तारी भक्ति भरी देजे, नाम तारू प्यारू छे, नाम तारू प्यारू छे, मारी जीभे जड़ी देजे। स्वामी कृपा करो अति गणी, बाजो अनेक विचार, अचल भक्ति देता है रे, से मोक्ति भंडार पाए, लग करो विनती। स्वामी कृपा करो अति चरणन छोड़ेंगे हम गुरुवर, न छोड़ेंगे हम। कभी तेरा चरण न छोड़ेंगे हम गुरुवर, न छोड़ेंगे हम। चाहे लाख दुख की आंधी, चाहे लाख दुख की आंधी, तूफान गम, कभी तेरा चरण न छोड़ेंगे
બંને રીતે પવિત્ર દિવસ. એક તરફ શાંતિ અને એક દિવસ પારણાનો દિવસ, ગૌરવ વધારવાનો દિવસ. કંચનભાઈએ બહુ દીર્ઘ દ્રષ્ટિ રાખીને આજની આ તારીખ પસંદ કરી હશે. સાથે સાથે આજે કંચનભાઈનો અર્બન બેંકમાં રાજ્યાભિષેક છે. એ પણ સારી પસંદગી છે. આજના પવિત્ર દિવસે શ્રી રામકબીર મંદિર બોડેલી ખાતે પરમ પૂજ્ય જીવનજી મહારાજના અનુયાયી અધ્યાત્મજી મહારાજના કીર્તનોનું રસપાન અને સમજ આપવા માટે શ્રી રામકબીર મંદિર બોડેલી ખાતે પ્રજ્ઞા પુત્રી રશ્મિબેન ભગતે આપનું આમંત્રણ સ્વીકાર્યું અને તેઓ ઉપસ્થિત થયા છે. આ પ્રસંગે તેમને આવકારું છું, તેમનું સ્વાગત કરું છું. તેમને આવકારતા અને સ્વાગત કરતા હર્ષ, આનંદ, ગૌરવ અને ગદગદની લાગણી અનુભવું છું. તેમનો જન્મ 14/8/1964 રોજ છુછાપુરા મુકામે એટલે કે વેસ્ટર્ન રેલવેના એક સ્ટેશન અને એક પવિત્ર જગ્યા પર થયો હતો. એમના દાદા એમ કહેતા કે અમે અહીં વસવાટ કરવા આવ્યા તે પહેલા અહીંયા દરગાહ હતી. તે પહેલેની દરગાહ કે 500 વર્ષ પહેલેની દરગાહ એવી આ પવિત્ર ભૂમિ પર એમનો જન્મ થયો. આ દરગાહ પર આજે વર્ષે 1 કરોડ હિન્દુ મુસ્લિમ તેમની સમસ્યાઓ, તેમની મુશ્કેલીઓ, તેમના દુઃખ લઈને આવે છે અને રડતા આવે છે અને હસતા જાય છે. એવી પવિત્ર ભૂમિ ઉપર તેમનો જન્મ થયો. સાથે સાથે એમ કહીએ તેમના દાદા રામજીભાઈ, પિતા વ્યોમેશભાઈ, દાદીમા ગંગાબાઈ અને માતૃશ્રી શાંતાબા તરફથી બાળપણથી એમને ભક્તિ રંગ રંગાયો અને ભક્તિનું ભાગનું પ્રાપ્ત થયેલું. પ્રાથમિક શિક્ષણ છુછાપુરામાં મેળવ્યું અને અંતે 1985માં તેઓ બોડેલીમાં ગ્રેજ્યુએટ થયા. તેમની સૌ પ્રથમ કથા પાલીગઢપુર તાલુકાના તારાપુર મુકામે થઈને આજે 306મી કથા થઈ રહી છે, જેનું શ્રી રામકબીર મંદિરને ગૌરવ છે, આનંદ છે. તેમને દેશ ઉપરાંત વિદેશમાં પણ કથાઓ કરી છે. એમાં મલેશિયા, ન્યુઝીલેન્ડ, આંદામાન નિકોબારના ટાપુઓ પર ભક્તિ રસ પાડી ચૂક્યા છે. સંસારમાં રહીને ભક્તિ કરવી એક અઘરી બાબત છે. થાય કે આ અઘરું કેમ, મુશ્કેલ કેમ? તો કહ્યું છે કે જે સંસ્કારી લે વિચાર ભક્તિ ખાંડા કેરી. એટલે ભક્તિ કરવી હોય તો એક તલવારની ધાર પર ચાલવા બરાબર છે. ભક્તિ કરવી હોય આંડા પર ચાલવા બરાબર છે. એટલું જ નહીં પણ પાનભાઈએ કેવું છે, વીજળી